રાષ્ટ્રીય હાથશાળ હેન્ડલૂમ દિવસ નિમિત્તે જૂનાગઢમાં વિશેષ ઉજવણી કરવામાં આવી. ભારતની સમૃદ્ધ હાથશાળ પરંપરાને પ્રોત્સાહન આપવા અને જન સુધી પહોંચાડવાના ઉદ્દેશથી જૂનાગઢ શહેર ભાજપ દ્વારા ખાદી ભંડાર ખાતે પહોંચી સામૂહિક રીતે હેન્ડલૂમ કાપડની ખરીદી કરવામાં આવી. વડાપ્રધાનના વોકલ ફોર લોકલના સંકલ્પને વધુ મજબૂત બનાવતા શહેરના મેયર, શહેર ભાજપ પ્રમુખ, ડેપ્યુટી મેયર સહિત પક્ષના વરિષ્ઠ હોદ્દેદારો અને અગ્રણીઓએ ખાદી તથા હેન્ડલૂમની બનાવટોની ખરીદી કરી. આ પ્રસંગે તમામ અગ્રણીઓ નાગરિકોને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહિત કરવા અપીલ કરી અને વિશ્વ હેન્ડલૂમ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. સાત ઓગસ્ટ 1905ના રોજ દેશની આઝાદી માટે દેશના લડવૈયાઓએ આત્મનિર્ભર ભારતની શરૂઆત કરી હતી અને દેશની આઝાદીની પ્રથમ નીંવ જો કોઈની શરૂઆત થઈ હોય તો 7 ઓગસ્ટ 1905ના રોજ થઈ હતી. ત્યારથી આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ બનાવવા માટેની શરૂઆત ત્યારના દેશના દેશવાસીઓએ, સ્વદેશી અભિયાનને વેગ આપવાની શરૂઆત ત્યારના દેશના દેશવાસીઓએ આ શરૂઆત 1905માં શરૂ થયેલી છે. ત્યારે દેશના વડાપ્રધાન જ્યારે વિકસિત ભારત 2047ની પરિકલ્પના કરવા જઈ રહ્યા છે ત્યારે એમનો ખાસ આગ્રહ છે કે આજના દિવસે બુનકર ભાઈઓ કે જે પોતાના હાથ વણાટના વસ્ત્ર, હાથ વણાટની વસ્તુઓનું જ વેચાણ કરે છે, પ્રોડક્શન કરે છે, એમને પ્રોત્સાહન મળે, એમને વેગ મળે. આ શુભ હેતુથી આજે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વિશ્વ હેન્ડીક્રાફ્ટ દિવસ નિમિત્તે